આણંદની આંકલાવ નગરપાલિકાની ભૂતિયા કાર્યવાહી, જ્યાં ફૂડ ચેકિંગના નામે નગરપાલિકાએ કરેલી કાર્યવાહી ચર્ચામાં આવી। આંકલાવ નગરપાલિકાની ડિજિટલ કાર્યવાહીનો પર્દાફાશ થયો છે। જૂના ફોટો પર નવી તારીખ અને સમય ચડાવીને ચેકિંગ બતાવી દીધું। ફૂડ ચેકિંગના જૂના ફોટો પર નવી તારીખ અને સમય લખી કાર્યવાહી કરી હોવાનું બતાવાયું। પાલિકાની સોશિયલ મીડિયા પોસ્ટથી હવે વિવાદ ગરમાયો છે। કાગળ પર નહીં, ફોટા પર કાર્યવાહી કર્યાનો આક્ષેપ છે। નાગરિકોમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ફોટોશોપ કાર્યવાહીથી પાલિકાની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો છે। તો ફોટો પર નવી તારીખ અને સમય લખીને બતાવી દીધું કે અહીંયા અમે તપાસ કરી છે, પરંતુ આ કોઈ મામલો હવે જ્યારે સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે આ વિવાદ ઉભો થયો છે। કાગળ પર નહીં, ફોટા પર કાર્યવાહી કર્યાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। નાગરિકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે અને કાર્યવાહીની માંગ થઈ છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આંકલાવ નગરપાલિકાની ભૂતિયા કાર્યવાહી જોવા મળી, માત્ર જે જૂનો ફોટો છે તેનો ઉપયોગ કરીને તપાસ થઈ ગઈ હોવાનું માની લેવામાં આવ્યું। ઘનશ્યામ, ચોક્કસથી જે રીતે આંકલાવ નગરપાલિકાને સ્વચ્છતા તેમજ જે ફૂડ ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી હતી, મહત્વની જવાબદારી હતી ને આંકલાવ જે નગરપાલિકાના કર્મચારીઓ છે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે વર્ષ પહેલા જ જે રીતના ચેકિંગ કર્યું હતું ને એના જ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી અને નવી તારીખો દર્શાવી કાગળ ઉપર કામગીરી સોશિયલ મીડિયામાં કામગીરી બતાવી દીધી છે, જેને લઈને હવે પાલિકાના જે કર્મચારીઓ છે તેની ઉપર સવાલ થયા છે। કારણ કે સ્થળ પર જઈને ચેકિંગ કરવાનું હોય છે, પરંતુ જૂના ફોટાઓ ઉપર નવી તારીખ મારીને જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેમને કામ ચોરી કરી અને સમગ્ર જે મામલો છે તેની ઉપર તેમણે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।